નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને હું છું આપની સાથે નતાશા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો લગભગ જે મુજબ સામે આવી રહ્યા છે. હાલ 8 રાઉન્ડના મત ગણતરીની ચર્ચાઓ થઈ રહી છે. 8 રાઉન્ડમાં અત્યારે આપણે વાત કરીએ તો 8 બેઠકો પૈકી 8માંથી 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ એ સરસાઈ જાળવી રાખી છે. મોરબી બેઠક પર હાલ કોંગ્રેસે 8મા રાઉન્ડમાં પણ સરસાઈ મેળવી રાખી છે. મુદ્દાઓ અનેક હતા, પરંતુ પેટા ચૂંટણીમાં કેટલીક કથિત ગેરરીતિઓની પણ વાત આ પહેલાં આપણે પેનલ ઉપર કરી છે. પેનલ ઉપર ચર્ચામાં જોડાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર, પરંતુ ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે માત્ર ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની જ નહીં, બિહાર વિધાનસભાની ચૂંટણીના પણ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, આ આંકડાઓ કોઈપણ રીતે ચોંકાવનારાઓ નથી, પરંતુ આ આંકડાઓ ક્યાંક જે મુજબના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેનાથી વિપરીત આંકડાઓ સામે આવી રહ્યા છે. 9 રાઉન્ડના અંતે હાલ જે મુજબના દ્રશ્યો જાણવા મળી રહ્યા છે કે 8 પૈકી 9મા રાઉન્ડનું પણ કાઉન્ટિંગ લગભગ પૂર્ણ થયું છે. કપરાડા બેઠક પર ભાજપ આગળ છે. આપને જણાવીએ, અબડાસા, લીંબડી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે મોરબી બેઠક પર 8મા રાઉન્ડ બાદ પણ મોરબી બેઠક પર કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા જે કોંગ્રેસમાંથી આવીને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાલ પાછળ ચાલી રહ્યા છે. સવારથી જ શરૂ થયેલી મત ગણતરીમાં રુઝાન જે મુજબ સામે આવી રહ્યા છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે. ગામડાઓનો પણ પ્રવાસ કરવામાં ભારતીય જનતા પાર્ટી, આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કોઈપણ પ્રકારની કમી બાકી રાખવામાં આવી નથી, પરંતુ તેમ છતાં આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને કઈ રીતે આંકડાઓ સામે આવશે અને આખરે પ્રજામત કોને મળશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રજામત 2020 અંતર્ગત આપણે ચર્ચામાં જોડાયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, રાજકીય પરિસ્થિતિ અને રાજકીય સમીકરણો આ વખતે કોને જીતાડે છે અને કોને પરત ઘરનો રસ્તો બતાવે છે તે જોવાની વાત છે, કારણ કે 8 પૈકી 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી છેડો ફાડીને અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એવા 5 ઉમેદવારોને મેદાન પર ઉતાર્યા છે અને આ પરિસ્થિતિની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છે. લીંબડીથી કિરીટસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીના આગળ છે, જ્યારે ચેતન પરમાર લીંબડીથી કોંગ્રેસના પાછળ છે. આ ચર્ચાઓ આપણે કરી રહ્યા છે. અબડાસાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ છે, જ્યારે કોંગ્રેસના શાંતિલાલ સેંગાણી પાછળ ચાલી રહ્યા છે. કરજણ બેઠક પર અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ ચાલી રહ્યા છે. ધારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જેવી કાકડિયા જેઓ આગળ ચાલી રહ્યા છે, જ્યારે સુરેશ કોટડિયા કોંગ્રેસના પાછળ ચાલી રહ્યા છે. 9 રાઉન્ડના અંતે આપને જણાવીએ કે જે મુજબ અત્યારે સરસાઈ ટકાવી રાખી છે, 8 પૈકી 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ દબદબો બનાવી રાખ્યો છે, જ્યારે માત્ર એક બેઠક પર કોંગ્રેસે હજી પણ લીડ જાળવી રાખી અને ટકાવી રાખી છે. મોરબી બેઠક આ કોંગ્રેસને ફાળે જતી હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે મોરબી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બ્રિજેશ મેરજા, કે જેઓ પણ આયાતી ઉમેદવાર છે, જેઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ હાલ તેઓ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે આ તરફ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ ઇન્ટરેસ્ટિંગલી સામે આવી રહ્યા છે, કારણ કે જે મુજબ નીતિશ વર્સિસ તેજસ્વીનો જંગ ક્યાંક જામેલો હતો, પરંતુ હવે ચિત્રો અને સમીકરણો લગભગ અલગ સામે આવી રહ્યા છે, કારણ કે જે ચર્ચાઓએ જોર પકડેલું હતું, આ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને અને કદાચ જો આપણે વાત કરીએ અથવા તો જે મુજબનો એક્ઝિટ પોલ પણ સામે આવ્યો હતો તેને જોતા પણ લાગી રહ્યું છે કે કદાચ એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થઈ શકે છે. મેજિકલ આંકડાઓને પાર કરી લીધું છે. આ તરફ જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોની પણ આપણે વાત કરીએ, ત્યારે એનડીએ 123નો આંકડો વટાવી ચૂકી છે, જ્યારે આરજેડી 106, એલજેપી 7 અને અન્યને 7 બેઠકો ફાળે ગઈ છે. અત્યારે કાઉન્ટિંગ હજી પણ ચાલુ છે. સાંજ ઉપર લગભગ આ તમામ ચિત્ર જે છે સ્પષ્ટ થઈ જવાનું છે.
આપને જણાવીએ કે મોરબી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. અન્ય 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ક્યાં ક્ષતિ રહી ગઈ કોંગ્રેસની જે મુજબ પ્રચાર કરવામાં અથવા તો પછી નેતૃત્વમાં, સંગઠનમાં, આવા તમામ મુદ્દાઓ પર જ્યારે આ તકે ઉત્સવનો માહોલ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે. કમલમથી સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ જોડાઈ રહ્યા છે. મહિદીપ, 12 વાગે વિજય ઉત્સવ ઉજવવાની વાત સામે આવી રહી છે. કમલમ ખાતે CR પાટીલ અને વિજય રૂપાણી પણ આ વિજય ઉત્સવમાં સામેલ થવાના છે. શું અત્યારથી જ મન બનાવી લીધું છે 8 પૈકી 7 બેઠકો પર જે મુજબ ભાજપ આગળ ચાલી રહી છે તેને જોતા વિજય ઉત્સવ મનાવવાનું? જી ચોક્કસ, હાલનું ચિત્ર જોતા તો ચોક્કસપણે લાગી રહ્યું છે કે 8 પેટા ચૂંટણી જે બેઠકો પરથી 8 હવે ભાજપના મતમાં છે. ચોક્કસ 8 બેઠકો પર ભાજપના કમળ ખીલશે. વિજય ઉત્સવ પણ થવાનો છે કે વિજય રૂપાણી અને મુખ્ય જે પ્રમુખ CR પાટીલ છે એ બંનેની જોડીની આ પ્રથમ ચૂંટણી હતી. પ્રમુખના માથે પણ ખૂબ જ મોટી જવાબદારી, CMના માથે પણ ખૂબ જ મોટી જવાબદારી હતી. તો ચોક્કસ અત્યારે રિઝલ્ટનો વિચાર જોતા એવું લાગી રહ્યું છે કે દરેક જગ્યાએ કમળ ખીલશે. આપણી સાથે પ્રશાંત વાળા જોડા છે. પ્રશાંતભાઈ, આંકડા આવી રહ્યા છે કે દરેક જગ્યાએ કમળ ખીલશે, શું કહેશો? ચોક્કસ રીતે 8 વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને અમને સંપૂર્ણ ભરોસો છે કે 8 વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવાનો છે. પ્રશાંતભાઈ, ખાસ કરીને કોંગ્રેસ જે પક્ષ પલટુઓ હતા એમની પર જનતાએ ભરોસો મૂક્યો. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી. કયા પ્રકારનું હોમવર્ક કરવામાં આવ્યું હતું 8 બેઠકો? એટલે કોંગ્રેસે જે ગાંડો અને ગદ્દાર ને આવા બધા ગતકડાઓ ચલાવ્યા, સંપૂર્ણ નકારાત્મક રાજનીતિ કોંગ્રેસે કરી, નિમ્ન કક્ષાની હરકતો ઉપર ઉતરી આવી. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની સભા પર ઈંડા ફેંકનાર કોંગ્રેસી, કરજણમાં ચપ્પલ ફેંકનાર કોંગ્રેસી અને અહીંયા વિડીયો નકલી બનાવનાર પણ કોંગ્રેસી. આ બધી નિમ્ન કક્ષાની હરકતો છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ લોકોમાં છે અને લોકોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી ઉપર છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ એમની જે સંગઠન શક્તિ અને પેજ સમિતિ સુધીનું પ્લાનિંગ, બૂથ સુધીનું પ્લાનિંગ, કાર્યકર્તાઓનો પરિશ્રમ, મહેનત, સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતના વિકાસ કાર્યો થઈ રહ્યા છે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચી રહ્યા છે, કુલ મળીને આ બધા પરિબળોને આધારે ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે. ચોક્કસ આપણી સાથે હિતેશ પોચી પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. હિતેશભાઈ, 8 બેઠકો પર કમળ હવે ખીલવા જઈ રહ્યું છે, શું કહેશો? 8 બેઠક ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે આવી રહી છે એ આ વિકાસ મોડલ નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતને આગળ લઈ જવાની જે પ્રતિજ્ઞા લીધેલી એ વિજયભાઈ રૂપાણી અને CR પાટીલનું જે સંગઠન રચનાત્મક કાર્ય છે એ ઉભરીને બહાર આવ્યું છે. અને ત્યાંના લોકોના જે મૂળભૂત પ્રશ્ન છે, લોકોએ આજે કોંગ્રેસે હંમેશા પ્રયત્ન કરે નેગેટિવ રાજનીતિનો, પણ હવે એક દોર બદલાઈ રહ્યો છે. મતદારો જાગૃત થઈ ગયા છે અને આ જે પરિણામ આવ્યું છે એ પરિણામ એ રીતેનું આવ્યું છે કે તાના ક્ષેત્રનો વિકાસ, એમના પ્રશ્નોનો ઉકેલ કઈ દિશામાં કઈ પાર્ટી આપી શકે છે, કઈ રાજ્ય સરકાર આપી શકે છે, અને એ ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકાર ઉપર એમને વિશ્વાસ મૂક્યો છે. દિવાળીના એક અતિ ઉત્સવમાં ભારતીય જનતા પાર્ટીને એક દિવાળીની જે ભેટ ગુજરાતની સરકારને આપી છે, ત્યાંના લોકોને હું માનું છું કે ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ વંદન કરું છું કે એક ધારા હતી જે રીતે મતદારોને ભ્રમ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી ઉપર દરેક જાતના આક્ષેપો કરવાના આવ્યા, છતાં પણ લોકો અટક રહ્યા અને એ એમના ક્ષેત્રના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અને ઉમેદવાર, આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવાર વિજય તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું એવું માનું છું કે આ ગુજરાતનું જે વિકાસ મોડલ છે, ગુજરાતની જે 8માંથી 8 સીટ આવી છે, આવનારા દિવસોમાં જે રાજ્યોની ચૂંટણી આવશે એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો પણ બનશે, એ આનાથી આપણને દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે કમલમની બહાર કાર્યકર્તાઓની ભીડ લાગી ગઈ છે કે 8 બેઠકો પર હવે કમળ ખીલવા જઈ રહ્યું છે. તો ચોક્કસપણે વિજય મહોત્સવ પણ યોજાવાનો છે. 12 વાગે લગભગ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રમુખ CR પાટીલ છે અહીં કમલમ ખાતે આવશે અને વિજય મહોત્સવ કરશે. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે. તો ચોક્કસ 8 બેઠકો ઉપર ભાજપનો અત્યારે વિજય છે એ ચોખ્ખો દેખાઈ રહ્યો છે ને લગભગ
ચોખ્ખી જો વાત કરવામાં આવે તો 8 બેઠકો પર સારી લીડ સાથે અત્યારનું રિઝલ્ટ જોતા ચોક્કસપણે લાગ્યું છે કે ભાજપનો વિજય થશે. જી બિલકુલ મહિદીપ, આપની તરફ ફરી એક વખત આવીશું. ત્યાં સુધી ચર્ચાઓમાં મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે. લીંબડીમાં 13મા રાઉન્ડની મત ગણતરીના અંતે બીજેપીના કિરીટસિંહ રાણા 17,000 મતથી આગળ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ રહ્યા છે. મેહુલ, 17,000 મતોથી બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે લીંબડી બેઠક પરથી. શું છે ત્યાંનો માહોલ? બિલકુલથી વાત કરવામાં આવે નતાશા, તો 17,000 મતોથી કિરીટસિંહ રાણા જે છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. 13 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે. 17,018 મત જે છે તેમના મળ્યા છે. અત્યાર સુધી જો 13 રાઉન્ડની વાત કરવામાં આવે તો 47,000 મતોની જે છે ગણતરી કરવામાં આવી છે અને કિરીટસિંહ રાણા સતત જે છે તેમની લીડ છે તે વધી રહી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો ચેતન ખાચર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના જે સ્ટ્રોંગહોલ્ડ એરિયા જે માનવામાં આવે છે, અત્યાર સુધી કહીએ કે જે મત ગણતરી થઈ છે તે લીંબડી અને તેની આસપાસના જે ગામો છે તે ગ્રામ્ય વિસ્તારની મતગણતરી કરવામાં આવી છે. 15 રાઉન્ડ સુધી જે છે તે લીંબડીની આસપાસના લીંબડી પ્રોપર અને લીંબડીની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની મતગણતરી થશે અને ત્યારબાદ સાયલા અને ચુડા તાલુકાની મતગણતરી થશે. એટલે અત્યારે હાલની જે સ્થિતિ છે તે સ્થિતિ 15મા રાઉન્ડ બાદ બદલાય તેવી શક્યતા છે. મુખ્યત્વે શક્યતા જે નતાશા વાત કરવામાં આવે તો આ 17,000ની જે લીડ છે 13મા રાઉન્ડના અંતે છે અને લીડમાં હજુ પણ વધારો 14મા અને 15મા રાઉન્ડમાં થઈ શકે છે. પરંતુ સાયલા વિસ્તાર એટલા માટે કારણ કે આ કોંગ્રેસનો દબદબો આ વિસ્તારની અંદર રહ્યો છે અને જે વિધાનસભા મત વિસ્તાર છે તેમાં સૌથી વધુ જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે, સૌથી વધારે ગામો આવેલા છે તે પણ સાયલા વિસ્તારની અંદર આવેલા છે અને આ એ જ ગામો છે કે જે પરિણામો જે છે તે બદલી કાઢતા હોય છે. એટલે સાયલા અને ચુડા તાલુકાના જે મતોની જે ગણતરી થશે તેની અંદર ખબર પડશે કે લીડ કેટલી રહે છે. પરંતુ અત્યાર સુધી જે લીડ જે લગભગ 20,000 થાય તેવી શક્યતા અત્યાર સુધી જોવામાં આવી રહી છે. તેમણે પણ દાવો કર્યો હતો કે 15,000 થી 20,000ની જે લીડથી તેઓ જીતશે અને જ્યારે 15 રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે લગભગ 20,000ની લીડની આસપાસ કિરીટસિંહ રાણા રહેશે. પરંતુ 15 રાઉન્ડ બાદ સ્થિતિ શું થાય છે તે જોવાનું રહેશે કારણ કે કોળી મતો જે છે જે સૌથી વધુ પ્રભાવ પાડતા હોય છે આ વિસ્તારની અંદર અને આ મતદાનની અંદર, તે મતો સૌથી વધારે સાયલા વિસ્તારની અંદર અને 50% જેટલું લગભગ ચૂડા વિસ્તારની અંદર તે અસર કરતા હોય છે. ત્યારે આ વિસ્તારો જે છે તે આ વિસ્તારોની અંદર સ્થિતિ શું થાય છે તે જોવાનું રહેશે. 15મા રાઉન્ડ બાદ આ મતગણતરી શરૂ થશે. હાલ તો કિરીટસિંહ રાણા જે છે તે 17,018 મતોથી આગળ ચાલી રહ્યા છે. નતાશા. મેહુલ, આપે જે મુજબ જણાવ્યું, કિરીટસિંહ રાણા 17,000 મતથી આગળ ચાલી રહ્યા છે. હજી પણ લગભગ 15મા રાઉન્ડ બાદ આપણને આ જે પરિસ્થિતિ છે તે તમામ રીતે વાકેફ થતી નજરે પડે. પણ સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે ચેતન ખાચર, ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે 8 પૈકી 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. માત્ર મોરબી એક એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસે હજી પણ દબદબો બનાવી રાખ્યો છે. આયાતી ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારીને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આટલું સબળ સામે આવતું હોય, ખાસ લીંબડીમાં એવી કઈ વાત છે, કઈ વિગત છે? કારણ કે 17,000 મતની જે લીડ છે, 17,000 મતથી જે આગળ ચાલી રહ્યા છે, આ પણ એક મોટો જ આંકડો છે અને હજી પણ આ આંકડો વધી શકે છે. જે રીતે મેં કહ્યું તે પ્રમાણે 15 જે રાઉન્ડ થશે ત્યાં સુધી આ જે લીડ છે નતાશા 20,000 સુધી થઈ શકે છે. ત્યારબાદ કેટલાક ફેરફારો આવે છે, પરંતુ આ લીડ કાપવી અને ત્યારબાદ જીત મેળવવી તે પણ એક મહત્વનું પરિબળ છે અને પરિબળ આગામી સમયની અંદર ખબર પડશે. પરંતુ જ્યાં સુધી સ્થાનિક જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ તાલુકા લેવલ અને જિલ્લા લેવલની જે સીટો છે તે સીટોની વહેંચણી અને તેની જવાબદારી જે રીતે સંગઠનને અને મંત્રીઓને સોંપવામાં આવી તેની ક્યાંક ને ક્યાંક સીધો અસર છે તે અહીંયા જોવા મળી. જ્યાં સુધી વાત નારાજગીની હતી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કિરીટસિંહ અને ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય જે આગેવાનો હતા તેનાથી જે નારાજગી છે તે જોવા મળી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીની અંદર વધુ ફોકસ જે છે તે સીધી રીતે કરી શકાય છે. એટલે આ વિસ્તારની અંદર જે ફોકસ કરવામાં આવ્યું અને જે વિસ્તારોની અંદર ફોકસ કરવામાં આવ્યું કે જ્યાંથી લોકો જે છે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન છે તે સીધું કરતા હતા અને આ મતદાન જે થતું હતું તે મતદાનના કારણે હવે તે જે તે જ્ઞાતિના જે આગેવાનો છે તેની સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો અને નારાજ મતદારોને નારાજગી દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. તેના કારણે ક્યાંક ને ક્યાંક જે મતો છે તે ચોક્કસથી કિરીટસિંહ રાણાને મળી શકે છે. પરંતુ અત્યારે હાલની જે સ્થિતિએ જે મતો તેમને મળી રહ્યા છે તે તેમના વિસ્તારના અને તેમના આસપાસના જે વિસ્તારો જે છે લીંબડીની આસપાસના તેના મતો જે છે તે સીધી અસર કરી રહ્યા છે. 15મા રાઉન્ડ બાદ ક્લિયર થશે શું પરિસ્થિતિ થાય છે. જી બિલકુલ મેહુલ, આ તકે આપણે
આપણી સાથે મહીદીપસિંહ રાણા પણ જોડાયેલા છે કમલમથી. મહીદીપ, ફરી એક વખત આપની પાસે આવીને અને સવાલ એ જ થઈ રહ્યો છે કે ભાઈ વર્સિસ ભાવની લડાઈ તો નહીં થઈ જાય તેવી ક્યાંક બાબત ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દો અત્યારે ક્યાંય પણ સામે આવતો નજરે પડી નથી રહ્યો, કારણ કે ક્યાંક શાખ નેતૃત્વનો પણ સવાલ હતો. CR પાટીલ માટે આ પહેલી એવી ચૂંટણીના પ્રચાર પ્રસારથી માંડીને અને હવે જીત મેળવવા તરફ જે આગળ વધી રહ્યા છે કાર્યકર્તાઓ, ઉમેદવારો જે મેદાનમાં ઉતારવામાં આવ્યા હોય, પણ ભાઈ વર્સિસ ભાવના દ્રશ્યો તો સર્જાયા નથી. જીતનો વિશ્વાસ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે સંગઠન અને નેતૃત્વને આગળ કઈ દિશામાં વધારવામાં આવશે તે મામલે પણ આપ કાર્યકર્તાઓ સાથે જો કદાચ વાત કરી શકતા હો તો. હા જી, ચોક્કસ તમે કીધું કે તમે જોઈ શકો છો અત્યારે જે ભીડ છે એ જામી રહી છે. અત્યારે કાર્યકર્તાઓ અહીં આવી રહ્યા છે અને હાલમાં જ જો ગઈકાલે જો વાત કરવામાં આવે તો જે જિલ્લા પ્રમુખનું સંગઠન છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે. આપણી સાથે જો કેટલાક જોડાયા છે એમની સાથે વાત કરીશું. બેન, રિઝલ્ટ આવી ચૂક્યું છે, સંગઠન જિલ્લા પ્રમુખનું લિસ્ટ પણ જાહેર થયું છે. આગામી રણનીતિ શું હશે હવે? ખરેખર 2020ની આ પેટા ચૂંટણી એ કોંગ્રેસ માટે પાઠ ભણાવવા માટેની ચૂંટણી હતી. અત્યારે જે રીતે રિઝલ્ટ આવી રહ્યું છે એમ ગુજરાતમાં 8માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. કુલ રાજ્યમાં 11 રાજ્યોમાં ચૂંટણી હતી. એમાં ઉત્તર પ્રદેશમાં પણ આગળ છે અને મધ્યપ્રદેશમાં પણ 28માંથી 18 સીટો પર આગળ છે. એકચ્યુઅલી 8 સીટ જીતીએ તો શિવરાજસિંહ ચૌહાણની જીત પાકી થઈ જાય અને મીન્સ સરકાર સ્થિર થઈ જાય. એટલે 8 જ જીતની જરૂર છે, છતાંય 18માં આગળ છીએ અને એ પ્રમાણે બિહારમાં પણ આગળ છે. એમ 2020માં લોકોએ મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની વિકાસની રાજનીતિને જીત આપી છે અને ગુજરાતમાં જે પ્રમાણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ અને CR પાટીલ સાહેબ જે પ્રદેશ પ્રમુખ છે એ લોકોની ટીમ આખી અને કાર્યકર્તાઓની મહેનતથી 8 ચૂંટણીમાં વિજય મળ્યો છે. આપણી સાથે બીજા પણ જોડાયા છે. રાધિકાબેન સાથે વાત કરીએ. રાધિકાબેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ જીતને આખી? આ જીત એટલા માટે ભારતીય જનતા પાર્ટીની છે કારણ કે પ્રજાને ખબર છે કે જે કામ છે એ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, તમે રાજ્ય સરકાર લઈ લો કે કેન્દ્ર સરકાર લઈ લો, રાજ્ય સરકારમાં જ્યાં એટલું બધું કામ થયેલું છે અને કેન્દ્ર સરકારમાં જ્યાં નરેન્દ્ર મોદીજી છે, અમિતભાઈ છે, રાજ્ય સરકારમાં વિજયભાઈ રૂપાણીજી છે, નીતિનભાઈ છે અને CR પાટીલ સાહેબ જે છે, જેવી રીતે બેને વાત કરી, કાર્યકર્તાઓની મહેનત પણ ખૂબ છે અને જે અત્યારે પ્રજાલક્ષી જે યોજનાઓ જે આવી છે, વિજયભાઈએ જે યોજનાઓ બાદ જાહેર કરી, તમે શ્રમિકને લઈ લો અથવા ખેડૂતને લઈ લો, મહિલાઓને લઈ લો, મહિલાઓ માટે જે પાસા એક્ટને હજી સ્ટ્રોંગ કર્યું છે, અટલ કર્યું છે, એ પણ લોકોને ખબર પડે છે કે જે પાર્ટી લોકો માટે, લોકોના હિતના માટે કામ કરે છે એ પાર્ટીને જ આશીર્વાદ મળવું જોઈએ. એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ બધી બેઠકોમાં જીતી રહી છે. ચોક્કસ જે પ્રમાણે અત્યારે જો ચોક્કસ લાગી રહ્યું છે કે 8 બેઠકો પર પૂરેપૂરું ભાજપનું કમળ ખીલશે અને કદાચ પંજાની જે હાર થશે. પરંતુ મહત્વની વાત એ કહી શકાય નતાશા કે આજે હજુ રિઝલ્ટ ડિક્લેર થયું છે અને ગઈકાલે જ જિલ્લા પ્રમુખોનું જે સંગઠનનું લિસ્ટ છે એ પણ જાહેર થઈ ગયું છે. તમામ લોકો અત્યારે પ્રદેશ સંગઠનનું માળખું કઈ રીતે બદલાશે, કારણ કે અમદાવાદ શહેરના જે પ્રમુખની છે, પ્રમુખની હજી વરણી કરવાની બાકી છે, તો તમામ લોકોની નજર અત્યારે પ્રદેશ સંગઠન પર છે કે હવે ચૂંટણીનું જે મિશન હતું એ તો પૂરું થયું, પણ હવે પ્રદેશ સંગઠનમાં કયા પ્રકારના ફેરફાર આવશે. જી બિલકુલ, આભાર મહીદીપ આપનો પણ અને મેહુલ આપનો પણ. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. આ તકે પેનલ ઉપર આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ સિંઘ, ભાજપ નેતા સત્યેન કુલાબકર અને કોંગ્રેસ નેતા કપિલ દેસાઈ ઉપસ્થિત છે. પહેલા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની ચર્ચામાં આગળ વધીશું. ભારતીય જનતા પાર્ટીને મારો સવાલ, સત્યેનજી, લીંબડીમાં 13મા રાઉન્ડના અંતે બીજેપીના કિરીટસિંહ રાણા 17,000 મતથી આગળ છે, તેની અત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે પણ વિજય દ્રશ્યો ઓલરેડી સર્જાઈ ચૂક્યા છે. ટૂંકમાં આપના મંતવ્યો, ત્યારબાદ કપિલ. આપ જોશો તો હિસ્ટોરિકલ જે વોટિંગ થતું આવ્યું છે આ બધી 8 સીટનો, જો આપ અભ્યાસ કરશો ડેટા વાઇઝ, તો આપને ખ્યાલ આવશે કે ખૂબ મોટા પ્રમાણની માર્જિન તૈયાર થઈ રહી છે. હવે જ્યારે આપણે 10 રાઉન્ડ, 12 રાઉન્ડ, 13 રાઉન્ડ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે 10,000ની લીડ, 16,000ની લીડ, 8,500ની લીડ એ સબસ્ટેન્શિયલ લીડ કહેવાય. જે લોકો એવું કહેતા હતા કે આમાં તો કોંગ્રેસ જીતશે, આમાં પાતળી સરસાઈથી કોઈ પણ જે જીતશે, અમે લોકો એ વખતે પણ છાતી ઠોકીને એવું કહેતા હતા કે આમાં માર્જિન હશે અને લેન્ડસ્લાઇડ વિક્ટરી હશે. આપણે જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે બીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડની વાત હતી. હવે આપણે 10મા રાઉન્ડમાં
સુધી આપણે ચર્ચા ચાલી છે, તો આપ જોઈ શકો છો કે 13માં 14માં રાઉન્ડ સુધી પહોંચી ચૂક્યા છે. એટલે હવે જે રીતના લીડ નો ડિફરન્સ આપને વધી રહ્યો છે દેખાય છે, એ ચોક્કસપણે હજુ વધવાનો છે. કારણ કે કોંગ્રેસ હંમેશા એક સૌથી ટેકનિકલ એક ભૂલ કરે છે કે એ લોકો પંજા પર ઇલેક્શન જ નથી લડતા. અમે આજની તારીખમાં પણ ખેસ પહેરેલા ભારતીય જનતા પાર્ટી અને કમળ પર ચૂંટણી લડતા આવીએ. એ લોકો વ્યક્તિગત વોટ અને વ્યક્તિગત રાજનીતિ કરતા આવ્યા છે. અમે પાર્ટી બેઝ રાજનીતિ કરતા આવ્યા છે. એ લોકો હંમેશા કોઈ એક વ્યક્તિને પ્રાધાન્ય આપે છે, અમે પક્ષને પ્રાધાન્ય આપીએ. આ બધા અલગ અલગ ફેક્ટરો જ્યારે ભેગા થાય છે ત્યારે એક સામાન્ય કાર્યકર્તામાં પણ એક એવી શક્તિ અને જોમ જુસ્સો આવે છે કે જેને એક આવા લેવલ પર જઈને ચૂંટણી જીતવા માટે પ્રેરિત કરતા હોય છે. આપ અટલ બિહારી વાજપેયીજીના વિશ્વાસને આ ઘડીએ માનશો કે જ્યારે એમણે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સભાને સંબોધન કરેલું અને ત્યારે એમણે એવું કીધેલું કે અંધેરા છટેગા, સૂરજ ઉગેગા, કમલ ખીલેગા. કેટલો વિશ્વાસ એમને આ પાર્ટી, આ કાર્યકર્તાઓ અને એમના આખા વિચારધારા પર હતો. કોંગ્રેસમાંથી છોડીને આવેલા ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જોડાયા છે એ લોકો આ જ વિચારધારાને જોઈને ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે. એટલે કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસને ચોક્કસપણે આખા વિષયને ખૂબ જ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવાની જરૂર છે એવું હું વ્યક્તિગત રીતે માનું છું. કોંગ્રેસને મનોમંથન કરવાની જરૂર છે. કપિલ, હવે તો કદાચ આપણે 13માં 14માં રાઉન્ડમાં સુધી પહોંચી ગયા છે અને 14મા રાઉન્ડના અંતે પણ 8 પૈકી 7 ભાજપને ફાળે છે, જ્યારે કોંગ્રેસને ફાળે 1 બેઠક છે, પરંતુ તેનામાં પણ લીડ ગંભીર રીતે કપાઈ રહી છે. હવે તો કોંગ્રેસને ફાળે 1 પણ બેઠક જતી નજરે પડી નથી રહી. નવા નિર્ણયો, નવા જે આંકડાઓ સામે આવ્યા છે, 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શું કહેશો કપિલ? જી, 14મો રાઉન્ડ એટલે લગભગ 40% જેટલું કાઉન્ટિંગ થયું છે. હજુ 60% જેટલું કાઉન્ટિંગ બાકી છે જનરલી, બરાબર છે. ત્યારે હું ચોક્કસ આશાવાદી છું અને આશા રાખું છું કે જેમ આપણા સંવાદદાતાએ પણ વાત કરી કે લીંબડી અને આજુબાજુના વિસ્તારની મતગણતરી થઈ છે અને સાયલા અને ચુંડા જે તાલુકાની જે મતગણતરી બાકી છે ત્યાંથી જો કોંગ્રેસ પાર્ટી ચોક્કસથી લીડ લે તેવી શક્યતાઓ છે. એવું દરેક સીટો ઉપર અલગ અલગ જગ્યાઓનું અલગ અલગ સમીકરણ હોય છે સ્થાનિક. ત્યારે હું ચોક્કસ આશાવાદી છું કે 8 સીટો પર કોંગ્રેસ પાર્ટી ચોક્કસ લીડ લેશે અને અમે ઓછામાં ઓછી 4 થી 5 બેઠકો જરૂર જીતીશું. અને જ્યારે વાત કરવામાં આવી નેતૃત્વની, ત્યારે જો મેં પહેલા પણ સવાલ પૂછ્યો તો પણ મારા મિત્રો સત્યનભાઈ હજુ સુધી મને જવાબ નથી આપ્યો કે તમારું નેતૃત્વ એટલું મજબૂત છે કે તમારા નેતૃત્વના નામે તમે વોટ માંગવા નીકળો છો, તમે કમળના નામે વોટ માંગવા નીકળો છો, તો 100 રૂપિયા આપીને મતદારો કેમ ખરીદવા પડે છે? ધારાસભ્યોને કરોડો રૂપિયા આપીને કેમ ખરીદવા પડે છે? પૂરા તંત્રને તમારી જીત માટે પોલીસથી લઈને તમામ તંત્રને, પ્રશાસનને તમારા માટે કેમ કામે લગાડવું પડે છે? ખરીદેલી જીત હોય, માની લો પૈસાની વહેંચણી કરવી જ ના પડે. માની લો કપિલ, જો ખરીદેલી જીત હોય તો ખરીદેલી જીત તમામ બેઠકો પર તો ન ચાલે ને, કારણ કે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીને ફાળે તમામ બેઠકો ગઈ છે. અત્યારે કોંગ્રેસ જે મોરબી બેઠક પરથી લીડ મેળવતી હતી તેનામાં પણ 30 મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોરબી બેઠકથી આગળ નીકળી ચૂક્યા છે. તો હવે આ બાબતે તો વિચાર કોંગ્રેસના સંગઠને, કોંગ્રેસના નેતૃત્વએ અને કોંગ્રેસને વધારે હોમવર્ક કરવાની જરૂર છે તેવું આ તકે લાગી રહ્યું છે. કપિલ, ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી કદાચ જે પણ પરિણામ આવે કોંગ્રેસ પાર્ટી ખૂબ વિનમ્રતાથી સ્વીકારે છે, પરંતુ હજુ કાઉન્ટિંગ ઘણું બાકી છે. ઘણા કાઉન્ટિંગ ઘણીવાર રિઝલ્ટોમાં ફેરફાર આપતા હોય છે. બિહારમાં પણ જોયું કે ઉલટફેર થયા, એમ હજુ ગુજરાતની અંદર પણ ઉલટફેર થવાની શક્યતાઓ છે. હજુ 60% જેટલું કાઉન્ટિંગ બાકી છે અને હું આનો આશાવાદી છું કે કોંગ્રેસ પાર્ટી પાંચ બેઠકો પર લીડ કરી લેશે. આપની આશા યથાવત રાખો, વિશ્વાસ પણ વ્યક્ત કરવો જરૂરી છે. મોરબીથી સંવાદદાતા મિલન જોડાઈ ચૂક્યા છે. મિલન, મોરબીમાં ભાજપ ઉમેદવાર 30 મતથી આગળ નીકળી ચૂક્યા છે. ઉમેદવાર બ્રિજેશ મેરજા 30 મતથી આગળ નીકળી ચૂક્યા છે. અત્યાર સુધી આ એકમાત્ર બેઠક એવી હતી કે જ્યાં કોંગ્રેસે સરસાઈ ટકાવી રાખી હતી, પરંતુ હવે બીજેપીને ફાળે 8 બેઠકો જતી નજરે પડી રહી છે. શું છે પરિસ્થિતિ, ત્યાંનો માહોલ?
નતાશા, વાત કરવામાં આવે તો જો મોરબી માળિયા વિધાનસભા બેઠકની કહી શકાય કે મોરબી માળિયા વિધાનસભા બેઠક છે, આજ સવારથી જે મતગણતરી ચાલુ હતી તેમાં કોંગ્રેસે લીડ જોવા મળી હતી, પરંતુ વાત કરવામાં આવે તો કહી શકાય કે કોંગ્રેસની લીડ ઓછી થતી ગઈ હતી અને હમણાં જ વાત કરવામાં આવે તો છેલ્લા આંકડા પ્રમાણે જે ભાજપ છે 30 મતથી આગળ છે। વાત કરવામાં આવે તો બંને પક્ષોએ જે ચૂંટણીમાં પોતાનું કહી શકાય કે ખૂબ જ મોટું યોગદાન દીધું છે। હાલની વાત કરવામાં આવે તો જે માળિયા વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારોના છે એનું વોટિંગ મતગણતરી થઈ ગઈ છે। હવે સિટી વિસ્તારના જે છે એ મતગણતરી સામે આવશે। હવે જોવાનું રહેશે કે કયો પક્ષ આગળ આવશે, પરંતુ કહી શકાય કે કોંગ્રેસને સવારથી આશા હતી કે તે લોકો જીતશે, પરંતુ હવે કહી શકાય કે જે ભાજપ છે 30 મતથી આગળ છે અને હવે જોવાનું રહેશે કે કયો પક્ષ હાલમાં મોરબીમાં બાજી મારશે। જી, તમામ 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ અને નેતાઓ દ્વારા પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે। આવો સાંભળીએ। અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી માંડીને બૂથ લેવલના, પેજ લેવલના કાર્યકર્તાએ જે રીતે કામ કર્યું છે એનું આ જ્વલંત ઉદાહરણ છે અને આ એનું પરિણામ છે। હું ફરીવાર આખે 8 બેઠકોના મતદારોનો અમારા કામની કદર કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। અબડાસા બેઠકની જવાબદારી તમારી પર હતી, ત્યાં પણ ભવ્ય લીડ મળી છે। લખપત તાલુકામાં પહેલીવાર ભાજપ લીડ આટલી લઈ શકતું છે। કઈ રીતે આ બેઠકનું સમીકરણ બદલાયું? એક મતદારનો સંપર્ક અમારા ઉમેદવાર અને હવેના ધારાસભ્યોની સક્રિયતા, સરકારના કામો અને અમારું પેજ પ્રમુખનું જે આયોજન થયું છે એ સફળ રહ્યું છે। बापू ये बताइए कि 8 सीटों पे बीजेपी लीड ले रही है फिलहाल, और अबडासा की सीट है जहां पे आप खुद वहां पे रहे थे, और उस सीट पर कभी कांग्रेस ही वहां पे ज्यादातर जीतती है, पहली बार बीजेपी की वहां पे जीत हो रही है। देखिए, राज्य और केंद्र सरकार की सरकारों ने जो प्रजालक्षी काम किया है, मतदारों ने, लोगों ने हमारे काम की कदर की है और बीजेपी के पेज लेवल से लेकर के प्रदेश अध्यक्ष तक सभी लोगों ने एक कार्यकर्ता के नाते काम किया है। हमने सभी का साथ, सभी का विश्वास, जो सूत्र दिया और सबका विश्वास, ये दिखता है कि सबका विश्वास हमें मिला है। मैं पूरे गुजरात का भी आभार मानता हूं और 8 विधानसभा के मतदारों का भी आभार मानता हूं। बापू, कैसे लगता है कि कांग्रेस का जो कैंपेनिंग था गद्दार वाला वो नहीं चला, लोगों ने उस बात को माना नहीं? देखिए, लोगों ने ऐसा सोचा कि आप अपने लोगों को संभाल नहीं पा रहे हैं, आपका उम्मीदवार कितना भी काम करना चाहता है लेकिन आप उसको सपोर्ट नहीं कर रहे हैं, आप संभाल भी नहीं रहे हैं, सपोर्ट भी नहीं कर रहे हैं। ये सोच करके ये लोग बीजेपी में आए और बीजेपी में हमारे काम, हमारा संगठन, सबने मिलकर उनको जिता दिया है। संगठन नेतृत्वનો સવાલ, પરંતુ હાલ ગુજરાતમાં વિકાસની રાજનીતિ સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે મુજબ વર્ષ 2020 ઘણું અનિર્ણાયક બની રહ્યું હતું। મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં લો અથવા તો પછી મહામારીને કારણે કહો, પરંતુ આ વિધાનસભાની પેટા ચૂંટણીઓના જે પરિણામો સામે આવ્યા છે, ભાજપના ઉમેદવારો લીડ મેળવીને અને ગુજરાત વિધાનસભાની આ પેટા ચૂંટણીઓના ઉમેદવારો આગળ નીકળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને ઘણા મતે પાછળ છોડી રહ્યા છે। તો હવે કોંગ્રેસ કઈ રીતે નેતૃત્વ, સંગઠન અને નીતિઓ બદલવાનો પ્રયાસ કરશે, આગામી સમયમાં તે જોવાનું રહેશે। પરંતુ આ તકે બિહાર વિધાનસભાની ચૂંટણીઓની પણ ચર્ચા કરી લઈએ। પરિણામો જે મુજબ સામે આવી રહ્યા છે, આપણી સાથે
દિલીપ સિંહજી જોડાયા છે અને દિલીપ સિंह जी आपका फिर से एक बार रुख करते हुए गुजरात में अब तक हमने जानने की जिस तरह से कोशिश की है, विकास की राजनीति सबसे आगे है, सबसे प्राथमिकता दी जाती है, जबकि हम बिहार की बात करें तो नीतीश कुमार ने लालू यादव के परिवार पे जिस तरह से हमला करके शालीनता को बिगाड़ने का एक प्रयास किया था, जबकि हम इस बार पहले ही नीतीश कुमार और लालू यादव के परिवार की काफ़ी बात कर चुके हैं, पर एलजेपी इस बार गठबंधन में हिस्सा ना लेते हुए सिंपैथी वोट्स भी शायद नहीं मिल रहे हैं एलजेपी को। इस तरह से देखिए नतीजे या फिर आंकड़े सामने आ रहे हैं, आप इसको कैसे देख रहे हैं? देखिए, सियासत में कहते हैं चाणक्य, और बिहार में जो चुनाव हुए 2020 के, अगर इसकी शुरुआत की हम बात करें तो ऐसा लगता था कि एनडीए स्वीप करेगी। एनडीए यानी बीजेपी, जेडीयू, एलजेपी और उनके अन्य सहयोगी दल। लेकिन चुनाव आते आते हमने देखा कि जो महागठबंधन से उपेंद्र कुशवाहा और जो साहनी मुकेश साहनी हैं वीआईपी पार्टी के, वो निकल गए। और उसके बाद हमने ये देखा कि एलजेपी, चिराग पासवान ने बिल्कुल एक अलग राह पकड़ ली। उन्होंने कहा हमें नीतीश को हराना है और बीजेपी की सरकार बनानी है। और इसका असर ये हुआ कि बिहार में जो मतदाता थे, बिहार में एक आम चर्चा, अचानक से जो चुनाव बिल्कुल एक तरफा था, उसमें ऐसा लगने लगा कि एनडीए से चिराग निकल के ये बीजेपी के मोहरा के तरफ सबको लगने लगा। जितने वहां मतदाता थे उन्होंने कहा इनका इस्तेमाल कहीं न कहीं जेडीयू के कैंडिडेट को, उम्मीदवार को हराने के लिए किया जाएगा। अब जेडीयू और बीजेपी के बीच में कहीं न कहीं अगर जमीनी स्तर पे हम बात करें, इसके कारण, एलजेपी के कारण, वहां पे जमीन के जो नेता थे उनमें आपस में सामंजस्य की कमी आई, विश्वास की कमी आई। और अगर आज आप परिणाम को देखें इसके बाद रुझान को, तो बीजेपी सिंगल लार्जेस्ट पार्टी 70 सीटों पे, 241 सीटों का रुझान परिणाम हमारे पास है। उसमें से बीजेपी इज बिकमिंग सिंगल लार्जेस्ट पार्टी, सबसे बड़ी पार्टी बीजेपी 70 सीटों पे आगे चल रही है। और जेडीयू अब तीसरे नंबर की पार्टी बन रही है। और उसका कारण, अगर एक कारण कोई है तो वो चिराग पासवान है। सिर्फ अगर कोई एक कारण को बताया जाए, नीतीश कुमार के अलावा, उनका 15 साल का एंटी इनकम्बेंसी के अलावा उनके बाकी चीजों को छोड़ दिया जाए, तो सबसे बड़ा कारण जो एक्सटर्नल फैक्टर है वो है एलजेपी और चिराग पासवान। चिराग पासवान ना सिर्फ अपना जो उनका एक जातीय आधारित वोट है, पासवान वोट ले गए, बल्कि उन्होंने जो कई उम्मीदवार खड़े किए जो भारतीय जनता पार्टी से नाराज थे, जो अन्य पार्टियों से आए थे, जो युवा थे, तो वो तमाम कहीं न कहीं वो वोट एनडीए को खास करके जेडीयू को मिलता, उस वोट को उन्होंने काटा। और आज अगर नीतीश को तीसरे नंबर पे पहुंचाया है किसी ने मतदाताओं के अलावा, तो वो चिराग पासवान है। चिराग पासवान एक ऐसे राजनेता के रूप में उभरे हैं वहां पे, जिनको इतिहास, अगर जब बिहार चुनावी इतिहास का कभी जिक्र होगा तो उसमें ये लिखा जाएगा कि नीतीश कुमार को कमजोर करने में किसी एक नए युवा नेता का, नए युवा चेहरा का, दो युवा चेहरा, एक रामविलास जी के पुत्र और दूसरे लालू जी के पुत्र। लालू जी के पुत्र चैलेंजर थे, चुनौती दे रहे थे नीतीश कुमार को, और चिराग पासवान नीतीश कुमार के जड़ को कहीं न कहीं कमजोर कर रहे थे। तो ये दोनों युवा नेता, चिराग पासवान और जो तेजस्वी यादव है, इन दोनों का इतिहास में, बिहार के चुनावी इतिहास में, इन्होंने अपना नाम इस तरह दर्ज कराया है कि चिराग पासवान उनके जड़ को कमजोर कर रहे थे और तेजस्वी यादव उनको चुनौती दे रहे थे। तो इसको आप दिलीप जी हम ओवरऑल ऐसा कह सकते हैं कि नेपोटिज्म किसी भी इंडस्ट्री में चले ना चले, राजनीति में बिल्कुल फलित हो रहा है। और राजनीति में ये बहुत ही एक बड़ा मामला है, क्योंकि जैसे ही हमारे बुजुर्गों ने या फिर हमारी जो भी पीढ़ी थी आगे, उन्होंने जिस तरह से राजनीति में अपना स्थान बनाए रखा, वैसे ही नई पीढ़ी की जिम्मेदारी भी बनती है। नई पीढ़ी किस तरह से प्रजा के साथ कनेक्ट हो रही है, क्या नए मामले और नए सुझावों के साथ वो प्रजा के बीच और भीतर जा रहे हैं या नहीं, ये भी एक सबसे बड़ा मामला होता है। मतलब यहाँ पे नेपोटिज्म राजनीति में तो फल रहा है, ऐसा कह सकते हैं हम शायद अभी के मंजर को मद्देनजर रखते हुए।
बिहार में और देश में परिवारवाद और खास करके सियासत में परिवारवाद कांग्रेस पार्टी की देन है। कांग्रेस पार्टी की सबसे बड़ी समस्या, और वो देश की सबसे बड़ी समस्या इसलिए कि कांग्रेस पार्टी देश की आजादी की पार्टी थी, परिवारवाद के कारण वो पार्टी समाप्त हुई है। आज एक परिवार में वो पार्टी सिमट के रह गई है। आज अगर कांग्रेस को देखें आप, तो गांधी परिवार से कांग्रेस पिछले 40-50 साल से खास करके निकल ही नहीं पा रही है। राहुल गांधी आज एक लायबिलिटी की तरह पार्टी पे है, वो एसेट नहीं है, वो पार्टी को जीत नहीं दिला पा रहे हैं। तो मैं तो ये देख रहा हूं कि 2014 के बाद से राजनीति में ये बात जरूर है कि वंशवाद और परिवारवाद बहुत ज्यादा जड़ें उनकी मजबूत हुई थी, जो पिछले 70 साल में उसको चुनौती तो नहीं मिला है, लेकिन वो कमजोर जरूर हुआ है। चाहे राष्ट्रीय स्तर पे गांधी परिवार 44 सीट पे सिमट के आ गया हो, जो उस पार्टी को कांग्रेस पार्टी का हो, चाहे महाराष्ट्र में आप देखिए, महाराष्ट्र में तीन वंशवादी पार्टी, बाल ठाकरे के पुत्र शरद पवार और गांधी परिवार, तीन परिवारों ने मिलके एक तरह से अपने आप को आगे किया है। अगर उसके अलावा हम चले, आप बिहार में देखें जहां की आप बात पूछ रही थी, तो लालू प्रसाद यादव के पुत्र तेजस्वी, तेज प्रताप दोनों चुनाव लड़ रहे हैं। उनकी बहन मिशा यादव राज्यसभा में है। माताजी ऑलरेडी उनकी राबड़ी देवी जो है वो भी विधानसभा जीतती रही है। तो एक परिवारवाद, फिर रामविलास पासवान जी अपने उनके पुत्र हैं, उनके भाई हैं, उनके भतीजा हैं, उनके कई सारे संबंधी हैं। इसके अलावा भी बिहार में कम से कम दर्जनों, एक दर्जन नहीं, कई दर्जन ऐसे उम्मीदवार हैं जो पारिवारिक पृष्ठभूमि के कारण ही सिर्फ चुनाव मैदान में उतारे गए हैं। लेकिन भारतीय जनता पार्टी और जेडीयू, इस दो पार्टी को कम से कम बिहार के इस चुनाव में मैं ये जरूर कहूंगा कि परिवारवाद के खिलाफ जो लोगों में गुस्सा है, उसका फायदा बीजेपी और जेडीयू को जितना कुछ मिला है वो, हालांकि बीजेपी ने भी परिवार के कई सदस्यों के, कई राजनीतिक दबंग परिवार थे, उनके लोगों को टिकट दिया है। तो परिवारवाद बिहार में इस बार विफल हुआ है, इसको भी आप कह सकते हैं। इसको दूसरे तरीके से देख सकते हैं कि अगर तेजस्वी यादव मुख्यमंत्री बनते और चिराग पासवान के कारण जेडीयू का जनाधार कम हुआ, तो दो परिवारवाद का उदय भी होता। अनफॉर्चुनेटली तेजस्वी यादव के लिए, अनफॉर्चुनेटली फॉर द पॉलिटिक्स, ये राजनीति के लिए बहुत अच्छा संकेत है कि परिवारवाद से भारत के सियासत को निकालना एक बड़ी चुनौती है। कांग्रेस पार्टी को भी आज नहीं तो कल, और ये जो तमाम भारत के, आप जम्मू कश्मीर से लेकर कन्याकुमारी तक पहुंचेंगे, कई ऐसे दल हैं जिनके नेता, जिन्होंने पार्टी को एक प्राइवेट लिमिटेड पार्टी बना दिया है। चाहे वो लालू प्रसाद यादव हो, चाहे पीडीपी हो, चाहे एनसी हो, चाहे कांग्रेस पार्टी हो, चाहे डीएमके हो, चाहे टीडीपी हो, कई सारी पार्टियां ये परिवारवादी पार्टी हो गई। इनमें जो वैचारिक उनका जो आधार था, બિલકુલ દિલીપજીનો સંપર્ક મને લાગે છે ત્યાં સુધી ફરી એક વખત સધાય ત્યાં સુધી ચર્ચાઓ સત્યનજી આપણે બિહાર વિધાનસભાની જે ચૂંટણીઓના પરિણામો પર મંતવ્યો જાણવાનો પણ પ્રયાસ કર્યો। વરિષ્ઠ પત્રકાર દિલીપ સિંહ દ્વારા જે મુજબ જણાવવામાં આવ્યું કે પરિવારવાદની જે રાજનીતિ છે અને રાજનીતિમાં પરિવારવાદને લાવનાર જે પાર્ટી છે તેને આપણે સૌ જાણીએ છીએ, પણ પરિવારવાદને કદાચ હવે બિહારમાંથી પણ જ્યારે જાકારો મળી રહ્યો હોય ત્યારે એવું લાગે છે કે એક નવા સૂર્યનો ઉદય થવા જઈ રહ્યો છે। બિહારનું ચિત્ર તો આપણે સમજવાનો પ્રયાસ કર્યો જ, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ હતી ક્યાંક કે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 8 બેઠક ગઈ હતી, પરંતુ હવે ફરી એક વખત મોરબીમાં લીડ મેળવવામાં કોંગ્રેસના ઉમેદવારને સફળતા મળી છે। આંકડાઓ ઉપર નીચે થઈ રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ તો અટલ છે। ચોક્કસપણે બેન, હું એટલું માનું છું કે જે રીતના પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ ગુજરાતમાં, અને જે રીતના આપે કદાચ કોવિડનો એક હું દાખલો આપીશ આપના માધ્યમથી કે જે રીતના માઇગ્રેશન થયું એ શું બતાડતું હતું કે આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં લોકો વ્યવસાય કરવા આવતા હતા,
એ વ્યવસાય શેના લીધે હતું? કારણ કે ડેવલપમેન્ટલ પોલિટિક્સ ગુજરાતમાં ચાલતું હતું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ હબ હતું. તો પણ ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતને એન કેન પ્રકારે પોતાના સ્વાર્થ માટે ગુજરાતની જનતાને અલગ અલગ સ્વરૂપમાં બદનામ કરવાનો જે પ્રયત્ન કોંગ્રેસે કર્યો, એનો જવાબ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે મળ્યો છે પ્રજા પાસેથી, એને હું આવકારું છું. અને આવનાર દિવસોમાં પણ ગુજરાત ખૂબ સારી પ્રગતિ કરશે. ગુજરાત ખૂબ સારા પ્રાઇવેટ સેક્ટરમાં જે 75% ટાર્ગેટ લઈને ચાલી રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે 2.44 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થાય. એની સાથે સાથે બેનિફિશિયરી જે 39.39 કરોડ ઇન્ડિયામાં જે લોકો સરકારના યોજનાઓ થકી બેનિફિશિયરી થયા છે, એનું પણ એક પરિણામ દેખાય છે કે ગુજરાત આજે બહુ જ અલગ લેવલ પર આ ચૂંટણીનું પરિણામ આપી રહ્યું છે. અને જાતિવાદની રાજનીતિ, નેગેટિવ રાજનીતિ કરવા વાળાઓને આ જડબેસ લાખ જવાબ છે હું માનું. ચલો માની લઈએ, કારણ કે ફરી એક વખત તેવું જ થયું છે. બ્રિજેશ મેરજા ફરીથી આગળ નીકળી ચૂક્યા છે. ફરી એક વખત એવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ જે મુજબ લીડર બોર્ડશિપ છે અને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો દર્શક મિત્રો આપ કે ભારતીય જનતા પાર્ટીને ફાળે 8 બેઠકો જતી નજરે પડી રહી છે. કોંગ્રેસ અત્યારે 0 પર છે. અન્ય પાર્ટીઓની તો વાત સામે આવતી જ નથી. પરંતુ હવે કપિલ, શું હજી પણ આશા વ્યક્ત કરશો? હજી પણ વિશ્વાસ રાખશો? કારણ કે આંકડાઓ ઉપર નીચે ચોક્કસ થઈ રહ્યા છે, પરંતુ લગભગ ચિત્ર 2 વાગ્યા સુધી સ્પષ્ટ થશે અને 12ના ટકોરની નજીક આપણે પહોંચી રહ્યા છે. જી, 2 કલાક પછી ચોક્કસથી આપણે કહી શકશું કે કઈ બાજુ પરિણામો જઈ રહ્યા છે. પરંતુ અત્યારથી એ કહેવું થોડું મારા મતે ખોટું હશે. કારણ કે મેં આપને પહેલા પણ કહ્યું કે જે તે વિસ્તારની ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે, જે તે વિસ્તારના અલગ અલગ સમીકરણો હોય છે. બરાબર છે. હું ચોક્કસથી આશા રાખું છું કે અમે લીડ લઈશું. 1 બેઠક ઉપર લીડ ઉપર છીએ, બીજી 4 થી 5 બેઠકો ઉપર લીડ લઈશું, તો મને ચોક્કસ આશાવાદ છે. અને વાત કરી હમણાં જે મારા મિત્ર સત્યનભાઈએ કે ગુજરાત રોજગાર પૂરો પાડે છે, તો NSSO નો આંકડો, NSSO જે સરકારની સંસ્થા છે, તેનો આંકડો છે ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર 45 વર્ષમાં સૌથી હાઈએસ્ટ બેરોજગારી છે. બરાબર છે. જો ભારત ખેતી પ્રધાન દેશ છે, બરાબર છે, ત્યારે ભારતના 70% લોકો ખેતી ઉપર નિર્ભર હોય છે. બરાબર છે. ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને સરકારે 25 વર્ષમાં કેટલા ડેમો બનાવ્યા, કેટલા ચેક ડેમ બનાવ્યા, ભારતીય જનતા પાર્ટીએ કેટલી નવી GIDCઓ બનાવી, ભારતીય જનતા પાર્ટીએ જે વાઇબ્રન્ટના નામે જે તાઇફાઓ કર્યા, તેની અંદર કેટલી કંપનીઓ, જેટલા MOU છે પ્રમાણમાં કેટલી કંપનીઓ આવી. બરાબર છે. માત્ર કાગળ ઉપર વાતો છે. કોંગ્રેસની સરકારો હતી, કોંગ્રેસ સરકારોએ એ ટાઈમની અંદર GIDCO નું ડેવલપમેન્ટ કર્યું, એ ટાઈમની અંદર ડેમોનું ડેવલપમેન્ટ કર્યું, અને કોંગ્રેસ પાર્ટીએ જે સ્ટ્રક્ચર ઊભું કરીને આપ્યું છે એનાથી અંદર કોઈ ખાસ 25 વર્ષની અંદર વિશેષ ફેરફાર કરવામાં નથી આવ્યો, તો વિશેષ કામગીરી કરવામાં નથી આવી. તો માત્ર ને માત્ર, અને ગુજરાતની જનતા તો વર્ષોથી, યુગોથી કહેવાય છે કે ગુજરાતની જનતા વેપારી પ્રજા છે. વેપાર ધંધામાં ગુજરાત પહેલેથી આગળ હતું. બરાબર છે. ત્યારે પહેલેથી લોકો બહારથી આગળ આવતા હતા. એટલે ગુજરાતની જનતા જ વેપારી પ્રજા છે. ગુજરાતની જનતા જાતે ઉભું કરેલું આ ગુજરાત છે. આ કોઈએ બનાવેલું ગુજરાત નથી કે કોઈ આવીને જાદુની છડી ફેરવીને ગુજરાતનો વેપાર ધંધા ઉભા કર્યા હોય. સત્યનજી, કાગળ ઉપર આંકડા છે, તેઓ અત્યારે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા, આપના મિત્ર દ્વારા પેનલ ઉપર જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે, જો કદાચ કાગળ ઉપર આંકડા હોત તો માની લો કે અત્યારે જે 8 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, તેવું કઈ રીતે ફલિત થઈ શકે? ખાલી આજની બેઠક નહીં, આપ છેલ્લી જેટલી ચૂંટણીઓ છે, મારે સવાલ છે કે કપિલભાઈને છે, હજી પણ આંકડાઓ સ્પષ્ટ નથી કપિલભાઈ, પરંતુ હજી આંકડાઓ બદલાઈ રહ્યા છે. જી જી બિલકુલ સત્યનજી. જે આ ખાલી આજના આંકડાઓ નહીં, છેલ્લા 20 વર્ષ 25 વર્ષથી આપ જેટલી ચૂંટણીઓ થાય છે એટલી ચૂંટણીઓને દરેક રીતથી જો આપ અવલોકન કરો તો જો જનતા, ગુજરાતની જનતા એ શાણી જનતા કહેવામાં આવે, એજ્યુકેટેડ જનતા કહેવામાં આવે, એ લોકો એક સૌથી મોટી મૂડી છે. એ મૂડી થકે જ અમે લોકો જે કાર્ય કરી રહ્યા છે, વાઇબ્રન્ટ જેવી સમિટને કે જ્યાં ઇન્ટરનેશનલ ફોકસ આજે 32 દેશો જ્યાં આવતા હોય, એ 32 દેશોને આ લોકો જો તાઇપા ગણાવતા હોય તો મને એ નથી સમજ પડતી કે આ લોકોને ડેવલપમેન્ટની રાજનીતિ ક્યારે સમજાશે. જ્યારે નોટબંધીને એ લોકો તાઇફા કહેતા હોય,
ત્યારે અર્થતંત્ર માટે જરૂરી એ નોટબંધીને એ લોકોને કેવી રીતના ડેવલપમેન્ટલ રાજનીતિ સમજાવી મને તો સમજાતું નથી. એટલે એ લોકો કોઈક સારા ફાઇનાન્શિયલ નોટબંધીના પાંચ ફાયદા ગણાવી દો. 5 ફાયદા નોટબંધીના ગણાવી દો. નોટબંધીથી દેશના થયા હોય એવા 5 ફાયદા ગણાવી દો. ગણાવી દો. સત્યજી, બ્લેક ના પૈસા ગયા છે અમને ખબર છે, એટલે પેટમાં દુખશે, પણ દેશ 5 ફાયદા ગણાવી માટે દો. 5 જે દેશ માટે 5 મિનિટ્સ ઓફ નોટબંધી. એ બધા નિર્ણયો ભારતીય જનતા પાર્ટીએ સરકારે લીધા છે ને. દરેક ટ્યુશન જે આખા આપણે સ્કૂલમાં જઈએ એની છેલ્લી ફી છે નહીં. 5 મુદ્દાઓની વાત જ ના કરો. 5 મુદ્દાની 5 ફાયદા નોટબંધીના. આજની પરીક્ષા લઈને છેલ્લા 25 વર્ષની દરેક પરીક્ષામાં નપાસ થવામાં પીએચડી થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે એના માટે કંઈક નવા આપની પાસે ટાઈમ છે. નોટબંધીના 5 ફાયદા તો ગણાવો વડીલ. 4 નોટબંધીના ગઈકાલે 4 વર્ષ પૂર્ણ થયા. 5 ફાયદા ગણાવી દો. કેટલું બ્લેક મની પાછું આવ્યું ઇન્ડિયામાં? મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પણ હમણાંથી કારણ આપણે નોટબંધીની વાત કરી. ચોક્કસપણે આપણે કારણો આપણે નોટબંધીની વાત કરી. સાંભળો સત્યનભાઈ, આપણે નોટબંધીની વાત કરી. સત્યનભાઈ, આપણે નોટબંધીની વાત કરી. બ્લેક મની કેટલું પાછું આવ્યું હું જાણવા માંગુ છું કે કેટલું બ્લેક મની ઇન્ડિયામાં પાછું આવ્યું, કેટલું બ્લેક મની રિકવર થયું? જો આ ચર્ચા આખી ચૂંટણી રિલેટેડ છે. ચૂંટણીમાં જેટલા તમે નોટબંધીની વાત કરી પૂછું છું કપિલભાઈ, એટલે આપણે નોટબંધીની વાત કરી એટલા માટે પૂછું છું. પહેલી વસ્તુ કે આપ હારવા પર જે સત્યનભાઈ, એક વસ્તુ સ્વીકારવી પડે કે નોટબંધીએ ભારતના અર્થતંત્રનો વિનાશ કરી નાખ્યો. ચલો માની લઈએ સત્યનજી. 14મા રાઉન્ડ સુધી આપ આશાવાદ છો. મને ખબર છે કે 2 કલાક પછી પણ જયારે 8 ચૂંટણીઓ હારશો ત્યારે પણ આપ મહાનગરપાલિકા માટે આશાવાદ હતો. પછી 2022 ની આવનારી વિધાનસભા માટે આપ આશાવાદ હતો. આપને આશાવાદને મારા પ્રણામ છે, આપને આ આશાવાદને આપના વંદન છે. પણ શું કરી શકાય એનું મનોમંથન કરવું જોઈએ, એનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. હું વ્યક્તિગત રીતથી આપના માધ્યમથી માનું છું. આશાવાદ વ્યક્ત કરવો અને આશાવાદ યથાવત રાખવો હવે તે જરૂર છે કોંગ્રેસની, કારણ કે આંકડાઓ જે સામે આવ્યા છે તેને જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે કદાચ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણીના જે પરિણામો અત્યાર સુધી સામે આવ્યા છે તેનામાં 8 બેઠકો અત્યાર સુધીના પરિણામો મુજબ ભારતીય જનતા પાર્ટીને ફાળે જઈ રહી છે. હજી પણ મતગણતરી ચાલુ છે, મતગણતરી યથાવત રહેશે. લગભગ 2 વાગ્યા સુધી આ ચિત્ર સ્પષ્ટ થઈ જાય જેવી વાત સામે આવી રહી છે. આ ઉપરાંત બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો ઉપર પણ આપણી રહેશે સતત નજર. આપને એ પણ જણાવીએ કે યુપીમાં પણ અને એમપીમાં પણ ભારતીય જનતા પાર્ટી જે મુજબ લીડ મેળવીને આગળ ચાલી રહી છે. પેટા ચૂંટણીઓના પરિણામ કહો કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ કહો, સતત નિર્માણ ન્યૂઝની રહી છે નજર. આંકડાઓ આપની સમક્ષ સ્ક્રીન ઉપર બતાવવામાં આવતા જ રહેશે. कपिल जी, सत्यन जी, आपको फिर एक बार खूब आभार, आप हमारी साथ चर्चा में जुड़ाए थे बदल. दिलीप सिंह जी, आपका भी बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. दर्शक मित्रों, चर्चाओं રહેશે યથાવત. हाल रोकाईशुं एक नानकड़ा विराम माटे. जोता रहो निर्माण न्यूज़.